નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ઘણા બધા મિત્રોની સાથે આ વર્ષે સ્કોલરશિપના ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હતા, તો તેમના માટે ફોર્મ ભરવાની છે તે ફરીથી શરૂઆત થવાની છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબની અપડેટ છે કે વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે એટલે કે ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે કે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તેમના માટે સ્કોલરશિપના ફોર્મ છે તે ફરીથી છે તે શરૂઆત થવાની છે। તો તમે એની અપડેટ છે તો અહીં જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવામાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે 23 ફેબ્રુઆરી 2026 થી 15 માર્ચ 2026 સુધી છે તમે ફોર્મ છે તે ભરી શકો છો। પોર્ટલ છે તે રીઓપન થવાનું છે, તો તમે તેની અપડેટ છે તો અહીંથી જોઈ શકો છો। 23 ફેબ્રુઆરી 2026 થી 15/3/2026 સુધી છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો અને તેની વેબસાઇટ છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ રહેશે, બરાબર। ડિજિટલ ગુજરાતમાં તમને સ્કોલરશિપ છે તમારી જેટલી કોલેજની ફી હોય છે તે મુજબ તમને મળતી હોય છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી હોય તે મિત્રો છે તેમનું સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરી શકે છે। યુઝર આઈડી પાસવર્ડ તમે લોગિન કરી અને તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરજો। જેમને બાકી રહી ગયું હોય તે નવેસરથી એટલે કે પહેલી વાર છે તે રજિસ્ટ્રેશન કરીને પણ ફોર્મ છે તે ભરી શકે છે। ફોર્મ કેવી રીતના ભરવું, કેટલી સ્કોલરશિપ મળે છે, ઓબીસી વિદ્યાર્થીઓ માટે ક્રાઇટેરિયા શું હોય છે, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ક્રાઇટેરિયા શું હોય છે અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ક્રાઇટેરિયા શું હોય છે તેની દરેક વિગત આપણી યુટ્યુબ ચેનલમાં તમે સ્કોલરશિપ સેક્શનમાં જશો તો તે સ્કોલરશિપની પ્લેલિસ્ટ છે તેમાં મેં દરેક ઇન્ફોર્મેશન તમને આપી છે, તો તમે આપણી યુટ્યુબ ચેનલને વિઝિટ કરો। તેમાં તમને આ ઉપરાંત મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, ફિશરીઝ, ફાર્મસી, બીએસસી તેમજ હોસ્ટેલે લગતા એટલે કે સમરસ હોસ્ટેલ છે, સમાજ કલ્યાણ હોસ્ટેલ છે, સ્કોલરશિપ છે, આવા બધા વિડીયો છે તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળી જશે। તો તમે એકવાર આપણી યુટ્યુબ ચેનલની મુલાકાત લો અને સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે। કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું।